મહીસાગરના મલેકપુરમાં તાંત્રોલી બ્રિજ પર ગાબડું પડ્યું છે, જ્યાં થોડા સમય પહેલા જ રિપેર કરવામાં આવેલા બ્રિજમાં ગાબડું પડ્યું. હેવી લોડ ટેસ્ટ પછી ભારે વાહનો માટે આ બ્રિજ ખોલવામાં આવ્યો હતો. તાંત્રોલી બ્રિજના એપ્રોચનો ભાગ તિરાડ પડતા બેસી ગયો. તિરાડો અને ગાબડાનો રિપોર્ટ કર્યા વગર જ સમારકામ શરૂ થયું. બ્રિજની કામગીરીને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. બ્રિજ પર ગાબડું પડતા અનેક સવાલ થઈ રહ્યા છે. તાંત્રોલી બ્રિજ પર આ ગાબડું પડ્યું હોવાની ઘટના સામે આવી છે. આ પુલનું સમારકામ ભવિષ્યમાં 2-3 વખત કરવામાં આવેલું છે અગાઉ, પણ દર વખતે કામગીરી સારી નથી થતી અને દર વખતે આવું ગાબડું જ પડી. હમણાં 15 દિવસ પહેલા નહીં 2 મહિના પહેલા પુલની કેપેસિટી માપવા માટે કંઈક મોટા મોટા એવા કંઈક લેલન ચડાયા હતા. કંઈક એની કેપેસિટી અનેક ટન એટલું ચડાયું હતું અને 15 દિવસ સુધી પુલ બંધ રાખ્યો હતો. છતાં પણ પાછું આજે ગાબડું તો પાછું પડ્યું જ છે. એટલે કામગીરી 2-4 વખત થઈ છે પણ સારી થતી નથી. ડેમમાં જયારે પાણી છોડવામાં આવે ત્યારે લગભગ આ પુલ 10 ફૂટ સુધી ડૂબી શકે છે. એવું દર વખતે થાય છે. દર ચોમાસામાં એવું થાય જ છે અને જવર જવર મુશ્કેલી પડે જ છે દર વખત. આ મહીસાગર નદી પાસે જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એ બ્રિજને ખરેખર નવો બ્રિજ બનાવવો જોઈએ, કારણ કે અવારનવાર આવા ગાબડા પડતા રહે છે અને લોકોને બહુ મુશ્કેલી પડતી રહે છે.